એ મનસુખભાઈ પકડો. જોયું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે આજમાં છે ને તણિયું લઈને આવ્યા છીએ, એ મગરબેટના ટાપુએ તણિયું લઈને આવવાનું કારણ એ છે કે ક્યારેક કંઈક અલગ કરીએ, ક્યારેક કંઈક નવીન કરીએ. આપણે આ જગ્યાએ એકે વખત તણિયું લઈને આવ્યા નથી, પહેલી વખત તણિયું લઈને આવ્યા છે. દરિયો ભરાય છે, હું મનસુખભાઈ છે, મનસુખભાઈ કપડાં કાઢે. બાકી આ છે ને ટાપુ છે, જો આ મગરબેટનું ટાપુ કહેવામાં આવે મારા વાલા. આવી રીતનું કંઈક ટાપુ છે. ગમે એટલો દરિયો ભરાય ને તો આની માથે પાણી નથી ચડતું ક્યારે એકે વખત. વાવાઝોડું હતું ને તોય. એટલા માટે આપણે સૌથી પહેલાં તણિયું મેકવાનું છે. થોડો નાની નજારો દેખાડશું, પછી આપણે કોહ લેવા છીએ. કોહે કરીને મેઢા કાઢશું, કહેલું પકડશું અને દરિયામાં જઈ સૌથી પહેલાં હું આવે હું નહીં એ તમને દેખાડશું. પહેલી ગાઈસ આપણે ને હાયલા થઈ છે ધીમે ધીમે ઝાડ મેકવા. ઝાડ બોલે તો કે તરણી. ઓહો, માસેલીજન પાસેલીજન આમાં બહુ ઠેકે છે ભાઈ. દુનિયા શાક ઠેકે, બોલો આમ જો. તો ફેમિલી ગાઈસ આપણે ને તરણી મેકવાનું શરૂ કરી દીધું. તમે જોઈ શકતા છો આવી રીતના હું ઉપલેર મેકતો. આ હરશે ને ઉપર તરશે ઉપર રહે પાણીમાં, આમ દેખાય છે ને જો. અને ઓલી હરશે ને તળિયે જાટી મનસુખભાઈ તળિયે કા એમ મનસુખ મિલાય એમ જ ને પાણા બધું હે કાદા એવા ગાઈશ. પણ કાંઈ વાંધો નહીં, જલ્દી મેકી દઈ પછી તમને દેખાડી. આજમાં પાછા છે ને બીજા દરિયા આવે છે, જે ઠાકા ઠોયા નથી કરવાના. વેડિયામાં રેહો તો તમારે ફાયદો પડશે. જો ગારો આવ્યો બોલો, સોવાની તો મજા આવી છે, લાગશે પણ આવશે મજા. તો ફેમિલી છે ને તરણી મેકતા ને તો એક માછલી પકડી દે મેં આવી રીતની. અને મનસુખભાઈ છે ને હાથે દર ખોદવાનું શરૂ કર્યું. બોલો તરણી મેકી તરત એટલે જુઓ ગાઈસ કેમ છે માછલી. આવા માછલા તો આપણે પકડવાના છે ને ખાવાના છે. કામ છું ભાઈ ખાવાના હા યાર. તો ફેમિલી ગાઈસ છે ને અમે ત્રણ તરણી મેકી દીધી. ઓલો પડતો રહી જાય કે હું ખબર નહીં પડતી. બોલો પડાકેલા હાલો સુઈ એમ કે. અને ત્રણ તરણી મેકાઈ જશે આવડી. આ ત્રીજી આવી આઈલે ઠેઠ જો ઓલા પણ સુધી તમે જો એક થાય છો ગાઈસ ઠેઠ અહીંયા સુધી છે. હવે તો અહીંયા હવે આમાં એમ વાત છે, બે વાત છે. પાણી ચડે તો શાક આવશે, પાણી નહીં ચડે તો શાક નહીં આવે. આમાં પાછું બે વાત છે ફેમિલી. એવી રીતનું બધું કામ છે ફેમિલી. પછી દુઃખની વાત થોડીક એ છે કે વાદળા છે. વાદળા થાય કે તો બહુ ગેરંટી ન રહે. શાક સડે તે નહીં સડે, એમાં બે વાત થાય. પણ કાંઈ વાંધો નહીં, સડશે તો ખરું. સડશે એટલે આપણે આવશે એટલે તમને દેખાડશું. ન આવે તો કાંઈ નહીં, આપણે કોઈ લાવેલા છીએ. આપણે હવે છે તણિયું મેકાઈ જાય, ખોદવાનું કામ કરવાનું છે શરૂ. ધબધબાટી એમાં શાક પકડીને દેખાડશું. તમે લેવા મનસુખભાઈ છે ને તરણીની થેલી કાંઠે મેકવા જાય છે. 2-3 કટકા નથી મેકવા. પાણી કેટલું થાય ને એ નક્કી નથી. અમારે અંદાજ નથી એટલે કે આમ કંઈ અનુભવ નથી કે આની માથે પાણી અત્યારે આવશે કે નહીં આવે. આમ પાછી ખોટ જવાશે કે એટલે પાણી આવે તે નહીં આવે. ત્યાં એક અહીં મસ્ત મજાનું મોટું જબરદસ્ત જડી ગયો જો આવડું. આ તો મનસુખભાઈ હાથ નાખ્યો તો પણ એ પાછું શું કે ખબર છે દાંત કાઢે કે હરિયો નતો કે હું તો બીકણો છું ખબર નહીં. મેં કીધું જા તું કોઈ લેતા અને ભાંગજી. તો ભાઈ કોઈ લેવા જશે ને આદર ભાંગવાનું છે. એક નીકળે કેવી રીતે ભાંગવું અને હું કરશું કેવું નીકળશે અંદરથી એ તમને દેખાડશે. મળી એવડી મોટી કોઈ છે કંઈક અને એવડો મોટો મનસુખ છે. જોવો તમે જો કહીશ કઈ ને પેલા હા લે લાલ સટીક કાઢી નીકળ્યો ભાઈ. અને આની અંદર હવે હું શાક હોય એ કઈ ખબર નથી. મનસુખભાઈ હાથ નાખતાથી બીવ હશે કા આપણે એ કે પીતા હોય ભાઈ તો એ પાછા શાક પકડવા આવતા હોય. એમની બીતા હોય તો એ પાછા શાક પકડવા આવતા હોય. મને પાછા દાંત આવતા હોય. ફાટેલી નોટ મનસુખ્યો છે ભાઈ. ટોપી મનસુખ ફાટેલી નોટ પાહો. હું તો ભાઈ એની કરતા 3 ગણો ભાઈ. એ આમ ગાળ તો કાઢે કે હું તો એમ ગાળે ન કાઢે. મને તો બહુ બીક લાગે અચાનક દુનિયા. તો કઈ આ તો ફાયદો પડ્યો ભાઈ. તરીકમ કરતા કોઈ હાલે છે મિત્રો. તો કોઈ લઈને જાજો ખોદવા માટે તમારા કોકને ફાયદો પડશે. કામ છું ભાઈ હા નીકળશે તો ખરું જ કહીશ. કાંઈક તો નીકળવાનું છે. અને નીકળે ને એટલે તમને દેખાડું છો કઈ બાજુ તરજો એ તપાસ કરો ભાઈ પહેલાં. ફેમિલી ગાઈસ મનસુખભાઈ ખોદીને હોથા કાઢી લેખા, દાજ કાઢી લીધી. હજી નીકળું નથી. આમ થાય ઘરની અંદર કેટલી જગ્યા કરેલી હોય માછલાએ કચલાએ મેઠાએ ગમે એ હોય. અંદર બાકુ સુકાદાર હોય. કેટલી જગ્યા કરી. પહેલે મનસુખભાઈ ખોદવાનું શરૂ કર્યું. આપણે કહીશ અહીંલી ખોદવાનું શરૂ કર્યું એટલે ઠેઠ આમ કરી દીધું. હવે નાલી આમ કે આમ જો આપણું ભાઈ ગાઈસ આમ જુઓ ગાઈસ આવી રીતનું ખોદવાનું યાર. ખોદ એટલે કે ખોદો એમ જુઓ પાકલ આવી ગયું ભાઈ. પાકલ ફૂલ પાકલ કાઢી આવી ગઈ. બાકાથી કે બોલે કા ઉપરલી તોડવાનું હતું તારે તો જ ફાયદો પડે. મનસુખભાઈ ગમે તારે ઉપરલી તોડો કે તો જ તમને લાગ આવે ને તો જ તૂટેલા. અંદર ગ્રાઉન્ડમાં નો લાગ આવે. સમજાણો કેવડો હે કહીલો છે ગાઈસ કહીલો. ફેમિલી હવે છે ને ઉપરથી તોડવાનું શરૂ કર્યું. કેમ કે પરફેક્ટ થઈ ગયું, નક્કી થઈ ગયું. આની અંદર જો અહીંયા કસલો હે તો હાથે કરીને રાજુ ડોન હોય ને તો પકડી લે. આ મનસુખ ડોન ફાટેલી નોટ છે મારી.
મારા કે મનસુખભાઈના કોઈના કામ નથી એટલે અમારે ખોદવું પડશે નો છૂટકે એટલું દરવું એટલું પૂરું કરવું પડે તેવા શાક નીકળશે બળ ઘણું કર્યું પણ લાગશે વાર પણ આયુષ્ય મજા એની જેમ થાય કેમ કે નીકળશે તો ખરું મિત્ર કહેલી છે ના છે કહેલી તો હલતી તો નથી છે આ લીંબુ છે લે બોલ કહેલી હતા બે જ ગાય સારી પેટલી નીકળતું નહીં હલતી ને એ હલવાઈ જેલી લાગે હાઈકડે કેમ લાગે હે અરે કરી યાર હાલો તો ફેમિલી જે હોય ઈ નીકળે એવા તમને દેખાડું ગાઈસ કહેલી પાકો હે પાકો ચોટો માલી ને મોટા ચોટો નહીં મારવો એકડો ને ગાઈસ જુઓ તમે કહીશ હે અરે વાહ મંચુકા વાહ જુઓ હવે નો પડી કેમ તો ફેમિલી મંચુભાઈ કઈશ ધોઈ લેખો હે કેવો છે કેટલું ખોદ્યું તેવા નીકળ્યો તો પાહો નાનકડો એવો નીકળો ગાઈસ મોટો થોડો નીકળ્યો કઈ પણ નીકળી તો જો મસ્ત સારું કહેવાય કામ મંચુભાઈ બરાબર ને મેલે છે ને એક કચલો ગોત લીધો મેં અને પછી ને હવે તળણી જોવા જઈએ તળણીમાં કાંઈક આવે ને તો તમને દેખાડી પાણી એટલું આવ્યું છે હજી કાંઈ લાટ આવ્યું નથી કેટલું થાય કંઈ ખબર નથી હવે જોઈએ હું આવી દેખાડી મંચુભાઈ જોવાનું શરૂ કરી દીધું ગાઈસ આવી રીતની તળણી જોવાની છે પણ ના છે ને પાણો હલવાઈ ગયો એટલે કાઢવું પડે અને હા એમ જોવું પડે અને કહેલો હોય તો મિત્રો પકડી લેજો આવો જો જોઈએ ને ગમે એમ થઈ જાય સેલી બાકી માથે ચડી જવાનું ઠેકડો મારી હો મારા વાલા સરી હે બીજું શું છે એ બાપા હા ફેશન છે હે હા એલા પકડ દબી દે લીંગા તો ભાંગી લે ફોડી લે સોયત્રા કાઢ લે પાડી દે મને એટલો બધો તો બીવા જતો તો બાપ કહેલા નહીં યાર આજમાં એવું લાગે મને શંકા થવા મળ્યો તારી ફેરી દીલા ગાઈસ બે કહેલું તો આવી જ બોલો ઇન્સ્ટન્ટ તાત્કાલિક કામ જો ભાઈ વાહ તમે છે ને અહીંયા કંઈક હોય એવું લાગે છે પછી કોને ખબર હોય કા પાણામાં હલવાઈ ગયેલી છે કા કઈસલો બસલો કાંઈ કશે એવું લાગે છે શું હોય કંઈ ખબર નથી યાર છે લે શેળો હે બોલો આ ઝાડ જોવા ગયું છે ને બીજા ઝાડ જોવા જાય પણ આમ જોવો લોટ તો જોવો અહીંયા આ દરિયેથી મોજા ઓહો એ ગાઈસ એટલે અહીંયા નજીક એમ થોડો આમ નજર પૂકે ના લગન તમે જોવા લેવાની છૂટી હોય તમે આમ જોવો ઓય બાપા ઓહો એ ખતરનાક મોજા હો ભાઈ ગાઈસ માછલી આવી માછલી મસ્ત મસ્ત હાલો કાઢો જવો ગાઈસ કેમ હે જીવ તો માર અરે વાહ જોરદાર લે તરત નીકળી ખેંચો કરો પડે તો આવે એમ સમજાણો ત્રણ કસેલ્યું બે માસેલ્યું તો થઈ ગયું હે અને કેટલું આવે કોને ખબર હોય એટલે ગાઈસ મનસુખભાઈ જશે ને હું છે ને બહુ દૂર ઉભો છું એક કસલો આવ્યો મસ્ત મજાનો જોવો લીંગા ભાંગે એક મોટો આવી ગયો આ ફેરી અરે વાહ મજા આવી હું બહાર ઉભો રહી ગયો ગાઈસ હંધીથી 4 કહેલી થઈ ગયું તણની પાસે એક મનસુખભાઈ મેકી છે અમે બે થી અને હવે છે ને નાસ્તો કરવાનો સમય થઈ ગયો ભૂખ લાગેલા દુનિયાની કેમ કે સવારમાં ખાઈને નથી આવ્યો પાણી આવી જાય કે એટલે ખાઈને નથી આવ્યા એમના માવલા છે તો નાસ્તો કરી લઈને તમને દેખાડીએ એમ એટલે બહ બાટીને ધબધબાટી દો કરંચી વેફર છે આ સીણા દાળ છે સેવડો છે સેવ મમરા છે ગળો સેવડો છે સેવ મમરા છે આ તો કાંઈ આપણું નથી આ દરિયામાં લઈ જઈડું ત્યાં ખોખું પીડું જ છે ખાલી કરો આ મળી જોઈએ તો આપણે આવીએ પી લઈએ બોલો આમાં વાસવું કેમ આ શું છે આમ સફરસન દેખાય છે સફરસનનું છે ગમે બાકી આવું માણા પીવાવાળા તો પીવે છે પણ આપણે અહીંયા મળતું નથી નગર આપણે ક્યારેક ટ્રાય મારે પણ કાંઈ વાંધો નહીં નાસ્તો કરી યાર ભૂખ લાગે દુનિયાની હો ભાઈ તમે ગાઈસ અમે છે ને નાસ્તો બાસ્તો કરીને તરણી જોવા આવ્યા હતા એક કસલી આવી ગઈ જો એક તો વહી ગઈ એક લીંગું તોડાવી અને આ બીરી આવી જો ગાઈસ આવી રીતના લીંગા છે ના કસલાના અને અહીંયા છે કસલો દાખલો મારવાલા શાક પકડી હું આવે હું નહીં તમને દેખાડતા તો ફેમિલી ગાઈસ બીજી એક આવી ગઈ છે નાની એવી બરાબર મનસુખભાઈ બીવે યાર બહુ બી હવે નેક્સ્ટ લેવલના અને આવી રીતનું શાક બધું આપણે ભેગું કરવાનું થાય કેમ કે એ ટાંગો કરીને ભેગું કરશું ને તેવા થાય નકર તો મારા વાલા ડોન નથી આપણે યારે રાજુ ડોન હોય ને એક સેકન્ડમાં શાક થઈ જાય ગમે ને ખોદી રાખે અને પકડી લે અહીંયા તો અમે તો બે બીકણ હા બી યાર આવે ને બીજો કશું એકાદો તો દેખાડો હમણાં આવશે જ જોજો નોય તો ફેમિલી છે ને એક વૈજી અને બે આવી બોલો એટલે કાંઈ કશું આવ્યો એમ જોવો તમે પકડે કેમ એટલી વારમાં એમની આ તો હારી પેટલો ઘૂસવાઈ ગયેલો હે નકર કાંઈ બીજો તો જાય ને અરે યાર હાઈદ કરી હાઈદ મનચી ત્યાં ત્યાં તો હું હાલ કાટ હાલે હું દેખાડું છું જોવે છે બધા મિત્રો કે કેટલો મનસુખો બીવાય ખબર હશે બધે મારા વાલા
એના કહેલો જોરદાર હે ઓ ભાઈ પાકલ હે ફૂલ હા ભરેલો છે ફૂલ કેમ લાગે ફોલ્ડ. હા યા ફેમિલી હવે છે ને પાણો કાઢે છે અને આમ જો આ મોટા મોટી કચલી આવી છે આજ લગ્નની અંદર કા મોટી આવી ને હા મંજુભાઈ અને ઠીપ કોક કાપી જતો પેલા નાની છે ને આવી હોય એની બદલે આવી થઈ જવું અને હજી જોવાનું છે બાકી ઠેઠ ઓલા પણ લગ્ન હવે બધું જોઈ લેવું એકવાર શાક બધું ટોક લેવો છે પેલા એટલે આપણે છે ને હંધેની પેલા ઝાડ મૂક્યું હોય એટલે કે તરણી મારી મેંડા વાળી એમાં હવે જો આવ્યો એક પહેલી વખત મુહૂર્ત કરવાનું છે બાકી બધું જોયું પણ આ નહીં જોઈએ તો આપણે છેલ્લીમાં શાક થઈ ગયેલું છે થોડું જાજુ કચલા ને એવું અને હજી હવે આમાં જે જોઈએ ને જે આવે એ તમને દેખાડવામાં આવશે બાકી તો મુહૂર્ત થઈ જાય તો સારું કંઈક કામ કા આવશે જ તેને તાજા કે આવશે આવશે કાંઈ મુજાવાનું થતું જ નથી ટેન્શન લેવાનું નહીં કેવડો હતો મંચી કે બીજો પાછો એલા એ અમારા ભાઈ મંચુભાઈ બીવે છે ને એટલે નકર બાકી કઈ લોકો ગમે ઓડો તે પકડી મૂક્યો તો ફેમિલી આ છે ને ત્રીજી કચલી આવી છે ત્રીજી એક બે ને ત્રણ આમ લે અરે 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 એમ નહીં આમ પકડ્યા પછી કઈ ન કરડે આમ તો પકડાય અને છે ને આમ પકડવાનું આમ હાલી એમ પકડો એમ ને હા એટલે લીંગુ જ ન પગે ગમે એમ કરે ભલે ને ઠેકડા મારે તો ફેમિલી આવ્યો કહ્યું આવ્યું ગાઈસ ત્રણ તો આવ્યું છે કેટલો હું તમને કહેતો રહી ફેમિલી ગાઈસ આમ જો કેમ છે મસ્ત ઝીંગર આવી જોરદાર જોરદાર એટલે કઈ ઘટે નહીં એવી ઝીંગર આવી ભાઈ 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 વાહ વિડીયો બનાવવા આમ થાય અત્યારે બનાવી વિડીયો કાયલા ગાઈસ પહેલે અમારા મનસુખભાઈ યાર સિંગર જવા દીધી પછી નો કઈ કેસો આવી પકડો પકડો ગાઈસ હાલો તોડી નાખો લેંગા અને ટાંગા એટલે કરડે નહીં સમજણો ભરે છે ને એટલે ભરેલી છે ઉચમે ખાસું એ ભરેલી છે એ મોલી થવાની છે ને એ છે એ સમજણો તને સોલફિશ બોલે તો ઝીપડી આવી જાય ઝીપડી આ છે ને પેલા ઊંધી મેક છે જુઓ આ ઊંધી ઝીપડી છે અને આને સોલફિશ કહેવાય હવે સીટી કરો તો ભાઈ જુઓ ગાઈસ આ છે ને સીટી થઈ ગઈ આવી રીતની કંઈક જીભાડી આવે જીભડી તમે આને શું કહો અને આ ઓલી પગથી થાય ને મોટી ઈ છે આ નાની નહીં મોટી પગથી થાય ફૂલ ડેન્જર મસ્ત હે હા મેક દેવી કે મેં કીધી ગાઈસ તમે કોમેન્ટમાં કીધું આ કે ના એમ નથી મેં પાણી મેગી દીદી બની ગયો આમ થાકી નહીં બરાબર તો ફેમિલી ગાઈસ એક કાકડો આવી ગયો આપણે કરવા અહીંયા ને અહીંયા એક લેપટો આવ્યો પહેલે વેલો મનસુખભાઈ કાઢે છે જવો તમે આ લેપટો છે આવી રીતે લેપટો આવે કાકડો દેખાડો મારા વાલા તાંસીલા આમ જુઓ એ છૂટો છે પકડી લા આ જો લેપટોપ નાખો ગાઈસ છેલી મારો આ ઓલો પડખામાં હોલ પાડી દે ગમ કરતા ઈ છે આ તો ફેમિલી મસ્ત હે ગાઈસ આમ જુઓ અરે વાહ એના જોરદાર એક લાવો મારા વાલા એક કાકડો કેવો છે ખતરનાક પાકું મસ્ત હે ફેમિલી અને બસ આવી રીતના કાકડા ને બાકડા આવે છે બધું શાક બહ બાટીને ધબધબડી પકડવાનું શરૂ છે એ ચલો દેખાતો ને મને હાથ નડી રહી આ છે ને કંઈક અલગ એવું જો ખતરનાક બોલ આપણે ચલો કશી ખડક બોલો ભાઈ આ આવી જાય ને દહક નન તો થઈ શકતા આ ત્રણની મેલી છે ને બે કસરી આવ્યું ને એક આ મંચુ છે આવવા દીધી ત્રણ આવ્યું પણ એ બે પકડ્યું એક જી સમાટી શેડો આવી ગયો અને મોજા તમને દેખાડી દો પાસે એકવાર આમ જુઓ ઓહો એ ગાઈસ એકલા મોજા આ છે ટાપુ હવે છે ને હજી એક ત્રણી આ ઓલા પણ બાકી છે જોઈ આવી કા દબી જાઓ ગાઈસ દબી જાઓ ભાઈ પકડો અરે વાહ મંજુકા વાહ ઇનામ દેવામાં આવશે ભાઈ મંજુભાઈને પહેલી પકડી દો ભાઈ કડક આવી જાય કડક વાહ ફેમિલી ગાઈસ અમે છે ને સોમની સાસે પોકી જાય બીજી ઠેકાણે તણિયું મેચ્યું આમ અને ઓલું ઝૂણિયું પડ્યું ને ભેજ્યું કરવા જાય પણ આ જરી કેવો નજારો તમને દેખાડી દો કેટલી ભેગ દરિયાએ ધોઈ લખી ઓહ અને ઉષા કોટડા આમ જુઓ હાલો નદી મને ભાળતા હોય તો પાણી દેવા આવજો સોડા બોડા મેકલાવો મારા વાલા બાકી આ કાસબો કહેવાય સોમની સાસ છે અહીંયા આવી રીતનો નજારો હે ભાઈ મેં કીધું તમને દેખાડી દઉં ચલા હા અમારે ધીરાપો છે ને એ લઈને આવ્યો અમને બોલો હૈત કરી હૈત ફેમિલી ગાય સમય છે ને રાજુ ડોન ને બોલાવ્યો હારે કરી યાર અમારથી કઈ પકડવાનું નહીં કે કામ જો ગયા ને અહીંયા જો આવી જાય રાજુ પટેલ હા અને એટલે બોલો વાહ અમને એક જડો નથી આ રાજુ ડોન પા શું છે જોઈ હશે ભાઈ એટલે બોલો અમને થોડીક વાર લાગશે એનું કારણ એ છે ઊંડું છે ઊંડું નથી તો
બધું લાઈટ ના આવતું ઓકે હાલો ગાઈસ તો હવે છે ને નીકળવાનું હમણાં કાંઈક કેટલી બળ થવામાં હા બહુ બળ તો બહુ આપણે આ ભાઈ તો બળ કરે નીકળશે આ બળ કરે આપશે સોટી ગયેલો હે કેસ અને આમ જો હાથમાં કશી લખું છે પાછા આ તો આમાં તણી ના હે મારો ભાઈ શેળવો અહીંયા નીકળે હું નીકળે ને એ હવે જોવાનું રહે તમારે મારે એ ભાઈ શું કરવાનું કેસો ક્યાં છે અરે હા શેબલા શરૂ રાખો ની હા શરૂ છે ભાઈ ના તમારે તો એમ નામ જોવું એમ નામ ન જોવું આમ જોવાય નીકળો ગાઈસ તરાહર મેઢો તરાહર કાઢ્યો ને નીકળો અમારે તો આવો એકેય મુરત ન થયું આ રાજુ આવ્યા તરત મેઢું ભલે તો કે ઢગો એ તો આવ્યું પાછું આવે છે ગાઈસ પકડી લો હવે એના થોડું ગડવું હતું હા એમ નાખી જશે હાલો ફટાફટ મુરત કેવું મેઢાનું મુરત થઈ ગયું બનશે ચા આ મેઢો કહેવાય હા એમ આ મેઢો કે આવા મોટા કે નાનો ભાવે એટલો. હા ઓ ભાઈ અને કાંઈ ખીખો મનસુખલાલ બોલા ઈ મારા પપ્પા હે હા જો ધીરુભાઈ આવે છે ઈ મારા પપ્પા પોતે તમારા પપ્પા એમ ને પોતે ઈ મારા પપ્પા હે બાપ દીકરો બે આવ્યા તમે બાપ દીકરો બેને બાપ ખબર નથી હા. હું આવ્યો ને મને ખબર નથી પણ બાપ દરિયામાં આવે એવું હોય ને નહીં હવે મેઠું એક જડી ગયું એટલે શાક થઈ જાય હરો હો આ કહેલો મોટો હતો ને એ લે ઓલા પણ કહી લો એવો મોટો ગાઈસ થોડો હાલો ગાઈસ તા હે લાગી જતો હતો ઉસો કરે આયા એક કરજો વાહ છે મારું બેટું છેલ્લે જિલ્લા મેલી કહીલો જેડો બોલો કા મંજુભાઈ જો અરે વાહ એ ગાઈસ કહીલો એટલે આમ જો મસ્ત હો ભાઈ હા કાંઈ વાંધો નહીં હાલો ફેમિલી ગાઈસ એટલું શાક પાછું લાવ્યા છે અમે અને આમાંય થેલીમાંથી છે તમને દેખાડું તો ગાઈસ છે ને થેલી ભરી લીધી આપણે કિલો શાક ખાવાની તૈયારીમાં છે ભાઈ હવે ફૂલે ફૂલ વાંધો નહીં આવે ને અહીં તો તણિયું મેકેલ્યું છે કેટલું શાક આવે ને કેટલું મારી એનું કઈ નક્કી નથી મારા વાળા પાકે પાટીને ધબધબાટી મારવાનું તો છે તેમ કહું મંજુભાઈ હા મારવાનું તો જ છે ભાઈ ખબર ના આવેલા હા યા રાજુ પટેલ ને ધીરા ફવાજો અહીંયા છે એ બાપ દીકરો બળ કરે ગાઈસ જરા બે બાપ દીકરો દેખાય એક સાથે એક હારે ઓ ભાઈ જવાનું છે મારે મનસુખ જાને સુમની થાશે કેમ કે તણી ના મેકીને વી આવેલા છે તો ના આપણે આવશે ક્રેપ મોટા કઈસલા ફેમિલી હવે સને મારા વાલા કાસબો દેખાડું તમને કાસબો ઓ કાસબો બોલે તો કે કાસબો ત્યાંની માથે ચડવો હું કાસબા માથે ચડવાનું શરૂ છે જવો તમે ઓ એ ઓય મંજીજા મંજીજો ગાઈસ નાનું એવું દેખાય ઓય ભાઈબાન કઈસલો છે ને જો વૈદ્રા દેવું તું ભાઈ કાઈ દે ભાઈ બાકી નજારો જોવો તમે ખાલી એક વખત હે ભાઈ અરે વાહ બીક લાગે એવો છે જુઓ અને ફેમિલી અહીંયા સુધી છે ને અહીંયા લગન આ સાસ હતી ધોવાતી એટલી વહી વિચાર કરો દરિયાની અંદર બહુ ધોવાણ થાય ત્યારે તાત્કાલિક ઇન્સ્ટન્ટ બહુ ધોવાય હોય દરિયો પાકું છે કેટલો પવન લાગે હું પડી જાય એટલો ઉતરી આવું છે હો ભાઈ ઉલેસ હા વિડિયો સરસ છે ઉલેસ જોયું ભાઈ સ્પીડ કેટલી ફાસ્ટ અને આમ જોવો બહુ બહાટી કેટલી છે અહીંયાથી દર ભાંગણ છે હાથે મનસુખભાઈ કોઈ તો આપણે દેખતા બાકી કેમ કે ન ભેગું છું યાર ગાઈસ મનસુખભાઈ કહેલી કાઢી છે જોવો તમે એને ઠીબમાં પાણો અડી ગયેલો એટલે નીકળે હા સરસ લ્યો કાઢી હાલો ભાઈ બે વસ્તુ કાઢી હજી ઘડી બધી કા નીકળી ગયું ને ભાઈ હા ઓ ભાઈ નીકળું એ સારી વાત કરે નીકળી ગયું ને વગર કોઈ હા યા ગાઈસ 8 વાગ્યાનો ઘરે નીકળી ગયેલો સૌ હું અત્યારે કેટલા વાગે જઈ પહેલા દેખાડી દઉં પછી દેખાડી દઉં શાક એટલે 2 માં 1 મિનિટની વાર છે 8 પછી 9 10 12 13 વેલા ફેમિલી શાક ચલાવી ગયું અમે કેટલું આવ્યું કેટલું નહીં ઓય બાપા લીંગા વળ્યું કહ્યું ભૂંદડા પકડો જલ્દી કરો ગાઈસ અને આજમાં તો ભાઈ દેશી કઈસલા હે ભાઈ જુઓ તમે કેમ છે એના મસ્ત એ જોદાય અરે વાહ ચાલો તો ફેમિલી આવી રીતનું શાક આવ્યું છે પછી હવે અમારે બેયને ભાગ પાડ લેવાનું છે અને બેયને પાછું ભાગી જવાનું છે આ કેટલી બળ ગરમ જુઓ ઓહો એ આંગળીમાં નફરિયા કેટલા કૂતાડે ગાય છે એમ તો બીતાય નથી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને જણાવજો એ મંજુભાઈ પકડો જોયું હાલો ગાઈસ તો મળશું મસ્તીના નવા વિડીયો તમને બધા મિત્રોની જય માતાજી બાય બાય